ગંદકી બરદાસ્ત ન થવી જોઈએ. અને એમાંય તીર્થોમાં જઈને ગંદકી કરવી. આપણા શાસ્ત્રો તો કહે છે તીર્થોમાં કપડાં ધોવા એ પાપ છે, ત્યાં સાબુથી સ્નાન કરવું પાપ છે, તીર્થોના જળને ગંદુ કરવું પાપ છે. આપણે મંદિરોમાં ભીડ લગાડીએ છીએ, ભગવાનની પાસે ભીખ માગીએ છીએ, પણ આપણે શાસ્ત્રોની જે વાતો છે એને સાંભળીને એનું આચરણ નથી કરતા. આપણી દયનીય સ્થિતિ છે. ત્યારે આ મંત્રો વેદના મધુવાતા રતાયતે મધુક્ષરંતિ સિંધવ. મધુનક્તમુતો ખસો મધુમત્પાર્થિવ ગુરજ મધુદ્યૌ રસ્તુ ન પિતા મધુમાનો વનસ્પતિર મધુમા અસ્તુ સૂર્જ. અને પછી કહે છે માધવીર ગાવો ભવંતુ નઃ. આહા, આ ગાયો અમારા માટે માધવી બને, ખૂબ દૂધ આપે. અમારી ગાયો સ્વસ્થ હોય, નરવી હોય, દુધારું હોય. મારકણી ન હોય, હિંગડા મારે પાટું મારે, મારકણી ન હોય, હોજી. ગાવડી દ્યોને ગોપાળ લાલ, આવા ભજનો છે. બીજને બીજન્યા ઓલી બીજ ચંદ્રમાં બીજ આમ લકીર ખાલી દેખાય ને ત્યાં તો ગામડાની બહેનો એને પગે લાગે, બીજના ચંદ્રના દર્શન કરે, પ્રાર્થના કરે. બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા અને એક ગાવડી, આવું માગે. બીજ માવડી, ચૂલે તાવડી. ચૂલા ઉપર તાવડી હોય, ખાવાનું જ કાંઈ ઘરમાં ન હોય, આટો ન હોય, લોટ ન હોય, તો ચૂલા ઉપર તાવડી ક્યાંથી આવવાની? અને અનાજ ક્યારે થશે કે બે ગોધા અને એક ગાવડી, બે બળદ હોય, બળદથી ખેતી થતી હતી, બહુ શુદ્ધ ને સારું હતું. અને એક ગાવડી, એક ગાય હોય ને દુજારું, સ્વસ્થ, તંદુરસ્ત, ખૂબ દૂધ દેનારી અને હોજી. માધવીર ગાવો ભવંતુ નઃ. ઔષધિ વનસ્પતિ અમારા માટે મધુમય હો, આનંદદાયક હો, જીવનદાયક હો. મધુમા અસ્તુ સૂર્જ. સૂર્ય અમારા માટે જીવનદાયક. પણ સૂર્યના કિરણો અત્યારે નુકસાન પહોંચાડી રહ્યા છે પૃથ્વીને, કારણ કે આપણે કાણા પાડી દીધા. ભૂઃ ભુવઃ સ્વઃ. ગાયત્રી મંત્ર જપતા પહેલા પણ આપણે આ 3 વ્યાહૃતિ લગાડીએ છીએ. અને વ્યાહૃતિ પહેલા પ્રણવનો ઉચ્ચાર કરીએ. પ્રણવ એટલે ઓમકાર. અને ઓમકાર ઇઝ ડિવાઇન સાઉન્ડ, જેના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્મા નો આપણને બોધ થાય છે. તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એ આ પરબ્રહ્મ પરમાત્માનો વાચક છે. That supreme reality in the form of divine sound is Omkar. Omkar bindu sanyuktam nityam dhyayanti yoginah kamadam mokshadam chaiva Omkaraya namo namah. Omkar bindu sanyuktam nityam dhyayanti yoginah kamadam
मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकारबिंदु संयुक्तम् ओंकारबिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदम्। यह लोक में तुम्हारी सभी कामनाओं की पूर्ति वो करता है। और मोक्षदम, जो चतुर्थ पुरुषार्थ रूप मोक्ष है वो भी प्रदान करने वाला ये ओंकार है। कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मात्र ओंकार नो जप सन्यासीओ करे। सन्यासी महापुरुषों ने प्रणाम करिए तो ओम नमो नारायण। આપણે ગૃહસ્થો એકલું ઘી આપણને ફાવે નહીં, પચે નહીં, એટલે જેમ પછી ઘીના લાડવા બનાવીને ખાઈએ, એમાં જલેબી નાખીને ખાઈએ, એમ ઓમકારને મંત્રો સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણાય, ઓમ વિષ્ણવે નમઃ. આ ઘીના લાડવા છે, ઘીની જલેબી છે. નાદ સિવાય તો કાંઈ નથી વાલા, નાદ સિવાય બોલી જ ન શકાય. એ નાદ પછી આપણા કંઠ, તાલુ, જીહવા, દાંત આ બધાને મદદ લઈ અને પછી શબ્દ બને, અને શબ્દ આખા શાસ્ત્રો તૈયાર કરે. પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી જ રહ્યો છે નિરંતર. પરા પશ્યંતી મધ્યમાન વૈખરીના રૂપમાં એ પ્રગટ થાય, પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી રહ્યો છે નિરંતર. અને જે દી એ નાદ ન સંભળાય તો સમજવાનું શરીર નહીં ટકે. હવે 6 દિવસના મહેમાન છો. આ નાદ બ્રહ્મ છે. ઓ ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकार Oh
મદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. હે શાસ્ત્રો હોય, સંગીત હોય, આ બધું આ નાદમાંથી જ થયું છે. અને તેથી એ નાદ ઓમકાર ભારતની ધરતીમાંથી પ્રગટેલા સનાતન ધર્મ અને એમાંથી નીકળેલા બધા જ ઝરણાઓ, પછી એ સિખિઝમ હોય, બુદ્ધિઝમ હોય, જૈનિઝમ હોય, એ બધાએ ઓમકારનું મહત્વ સ્વીકાર્યું છે. સિખિઝમમાં પણ એક ઓંકાર સતનામ કર્તા પુરુષ નિર્વૈર. બુદ્ધિઝમમાં પણ ઓમ મણિપદ્મે હુમ. જૈનિઝમ હોય તો પણ ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉચ્ચાયાણામ, નમો લોય સવસાહુણમ, ઓમ લોય લવ્વ લોય સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણ મંગલાનામ ચ સવ્વેષ પઢમનમ હવૈ મંગલમ. વેદત્રયના સાર રૂપ આ ગાયત્રી મંત્ર, એમાં શરૂઆત આ પ્રણવના ઉચ્ચારથી ઓમ, પછી 3 વ્યાહૃતિ ભૂર્ભુવઃ સ્વઃ. ભૂર્ભુવઃ સ્વઃ ને ભૂ દીર્ઘ છે. ભૂર્ભુવઃ સ્વઃ. ઉપરના 7 લોક અને નીચેના 7 લોક. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યલોક સૌથી ઉપર અને નીચે 7, એને 7 પાતાળ કહેવાય. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ. તો આ 3 લોક છે ને, એ સૌથી આપણને વધારે અસર કરનારા છે. ભૂ ભુવઃ, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીલોક. ભૂધરા. ભુવઃ અંતરિક્ષલોક. સ્વઃ સ્વર્ગલોક. અને 3 લોકના પાછા 3 પ્રભાવશાળી તત્વો. આ 3 લોકમાં 3 તત્વોનું અત્યંત મહત્વ. અગ્નિ, વાયુ, સૂર્યા દેવતા. પૃથ્વી ઉપર અગ્નિ, ભૂરલોકમાં. ભુવરલોક એટલે અંતરિક્ષ, એમાં વાયુ. અને સ્વરલોક, દ્યુલોક, એમાં સૂર્ય. દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિ, પૃથ્વી શાંતિ. આ વેદના મંત્રો બધું જ શાંત હો.
પૃથ્વી લોકમાં શાંતિ હો, અંતરિક્ષ લોકમાં શાંતિ હો, દ્યુલોકમાં શાંતિ હો. પૃથ્વી શાંતિ, વનસ્પતય શાંતિ. વનસ્પતિર મધુમાંગ, મધુમાનો વનસ્પતિર મધુમાંગસ્તુ સૂર્ય. એ સૂર્ય મારા માટે મધુમાન, મધુમય હો, આનંદ દેનાર. સૂર્ય આગ વરસાવે એમ નહીં. એક સમયે ઉનાળામાં તે ભાગવતની જ વાત કરીએ લો ને, દશમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ છે એમાં ઉનાળાની વાત આવે. બધી ઋતુઓની કથા છે, એમાં ગ્રીષ્મ ઋતુ ઉનાળાની વાત કરી છે. અને એમાં વ્યાસજીએ લખ્યું છે કે ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હતી. ગ્રીષ્મમાં વસંત જેવું વાતાવરણ હતું. અને વિભૂતિ યોગની દ્રષ્ટિએ વસંત ઋતુ એ ભગવાનની વિભૂતિ છે. ઋતુનામ કુસુમાકર. હે અર્જુન, ષડ ઋતુઓમાં વસંત ઋતુ મારું સ્વરૂપ છે. અને સ્વયં શ્રી કૃષ્ણ વસંત બનીને વિહાર કરતા હોય જ્યારે વૃંદાવનમાં, ત્યારે ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હોય, એમાં કોઈ નવાઈ નહીં. અને હવે દિવસે દિવસે આકરા ઉનાળા આવતા જશે. પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર વધતું જાય છે. અને જેટલા આકરા ઉનાળા આવશે એટલા આકરા શિયાળા આવશે. તોડી નાખે એવી ટાઢ પડવાની. અને પછી ભયંકર વરસાદ ખાબકશે, ત્યારે એક ધારો ખાબકશે. પાણી પાણી પાણી, ચારે બાજુ ફ્લડિંગ. બધું જ ગડબડ થઈ ગયું. બધા જ તત્વો ગડબડ થઈ ગયા. વરસાદ ખેંચાઈ જાય તો એવો ખેંચાઈ જાય કે જગતનો તાત કિસાન પાછો કે હવે આ મોલ હુકાય છે, વરસાદ નથી. કેમ પ્રકૃતિએ પોતાનું આવું રુદ્ર રૂપ દેખાડવાનું ચાલુ કર્યું? સમગ્ર પ્રકૃતિ કેમ અશાંત છે, ક્રોધિત છે માણસોના પાપે? અને તેથી વેદો અને શાસ્ત્રો જે કહે છે, ઋષિઓએ જે કહ્યું છે, એનાથી વિરુદ્ધ વર્તન કરવું એ પાપ છે. એ સનાતનીને શોભે નહીં. ખાલી સનાતન ધર્મનો જયઘોષ નથી કરવાનો, પણ સનાતનના સંદેશ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવાનો. તો જ આપણે ખરા અર્થમાં ધાર્મિક છીએ. માધ્વીર ગાવો ભવંતુ નઃ. આ અમારી ગાયો એ માધવી હોય. અત્યારે ગાયોની કેવી દયનીય સ્થિતિ છે. પ્લાસ્ટિક ખાવા માટે આપણે છોડી દઈએ, આપણો સ્વાર્થ. ગાયો જે પૂજનીય હતી અને આપણે દયનીય કરી નાખી. આપણા પાપ તો જુઓ. આપણે કેવડાવીએ છીએ ધાર્મિક, પણ આપણે કેટલા ધર્મથી ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ એનો વિચાર તો કરો. ત્યારે આ વ્યાસપીઠો તમને જગાડવા માટે ગળા ફાડી ફાડી અને પ્રયાસ કરે છે કે જાગો જાગો, હજી સુધરો, હજી સુધરો, હજી નથી બગડી ગયું, હજી સમજો. અને હવે પર્યાવરણવાદીઓ કહે છે કે આ પાછું સરખું કરવામાં બહુ વર્ષો જોશે. Sometimes it is point of no return. આ વિવેક વગરનો વિકાસ આપણને અંતે વિનાશ તરફ લઈ જાય છે. It's not about per capita income. It should be per capita happiness. જે ભૂટાન જેવો નાનકડો આપણો પાડોશી દેશ એ પર કેપિટા હેપીનેસને
મહત્વ આપે છે. બાકી રૂપિયા વધારી આવશ્યકતા કરતા વધારે રૂપિયાને કરવાના છો હું ચોકીદાર બનીને રહેશો, मालिक तो हो ही नहीं. लक्ष्मी के स्वामी तो परमात्मा ही है. अप्रतिग्रह आ 5 यम. ब्रेक છે કે ફેલ થઈ ગઈ? अहिंसा सत्य अस्तेय अपरिग्रह ब्रह्मचर्य यमाः, ये यम है संयम. क्या कारण? तीनों प्रकार की कायिक वाचिक मानसिक हिंसा करने से आप अपने आप को रोक पाते हो. क्या लालच में आकर झूठ बोलना, बेईमानी करना और पैसा कमाने की प्रवृत्ति से आप अपने आप को रोक पा रहे हो? वो ब्रेक है कि फेल हो गया है तुम्हारा? क्या आवश्यकता से अधिक का संग्रह करने की वृत्ति से बच पा रहे हो? अस्तेय, चोरी न करना, बेईमानी न करना. જે મેળવવા માટે મારે પરસેવો નથી પાડવો પડ્યો એવી મફતની કમાણી મારે ખપે નહીં. આ તૈયારી છે? अस्तेय. ब्रह्मचर्य. क्या तुम्हारी इंद्रिय पर, तुम्हारे मन पर तुम्हारा संयम है? क्या तुम वासना के गुलाम बनने से अपने आप को रोक पा रहे हो? क्या वो ब्रह्मचर्य तुम्हारे जीवन में है? अहिंसा सत्य अस्तेय अपरिग्रह ब्रह्मचर्य यमाः, आ 5 यम છે. પછી નિયમની વાત આવે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, તપ, આ 5 નિયમ. એ યમ નિયમના પગથિયા ચડો પછી ત્રીજો યોગનો ત્રીજો પ્રકાર એ આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના શિખરે યોગી પહોંચે છે. સરોવર તરુવર સંત જન ચોથા બરસે મેહ, પરમારથને કારણે ચારો ધરિયા દે. મારા વાલા સનાતન ધર્માવલંબીઓ, ભારતના સંતાનો, ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. ઋષિઓનું ખૂન આપણી રગોમાં વહે છે. ધન્ય છીએ આપણે કે આપણી પાસે વેદો છે, આ બધા શાસ્ત્રો છે. ભાગ્યશાળી છીએ આપણે કે વેદો અને શાસ્ત્રોના પ્રકાશમાં આપણને સાધુ સંતો નિરંતર કલ્યાણના પથ ઉપર પ્રેરિત કરે છે. અગ્ને નય સુપથા. વારંવાર વંદન કરો. જે ભગવાનની કૃપાથી આપણે આ દેશમાં જન્મ્યા, સનાતન ધર્મની અંદર આપણે જન્મ લીધો, જ્યાં આપણને વેદો શાસ્ત્રો અને સંતોનો અને સત્સંગનો આવો લાભ મળે છે, આ ધન્યતા છે જીવનની. અને એટલા માટે કૃતજ્ઞતાપૂર્વક સાધુ સંતોને, મુનિ ભગવંતોને અને પરમાત્માને પ્રણામ કરતા કરતા આવો થોડી વાર. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા ભાવ સે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદનો લાલા રે,
ભગવાન કી અણહિડવાડ ગો ભક્તિ મહોત્સવ કી તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે. છતાં છો